સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। યુજીવીસીએલના કર્મીની દાદાગીરી સામે આવી છે। સમાચાર સાબરકાંઠાથી આવ્યા, જેમાં સાબરકાંઠાના પ્રાંતિજના વડરાડમાં યુજીવીસીએલની કર્મીની દાદાગીરી જોવા મળી છે, જેમાં વીજ બિલની બાકી રકમ માટે સ્થળ પર પહોંચી અને હુમલો કર્યો। ચેક કે રોકડાનું પૂછતા જ ઉશ્કેરાઈ જઈ અને હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે। પ્રાંતિજ પોલીસે યુજીવીસીએલ કર્મી સહિત 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। ગ્રામ્યજનોએ એકઠા થઈને યુજીવીસીએલ કર્મી સામે કાર્યવાહીની માંગ કરી। તો વારંવાર ઘર્ષણ સર્જાતા હોવાને લઈને ગ્રામ્યજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આરોપી યુજીવીસીએલ કર્મીની તાત્કાલિક અસરથી બદલી કરવાની ગ્રામ્યજનો દ્વારા માંગ કરવામાં આવી છે। ગ્રામ્યજનો વિરોધ પર ઉતર્યા છે। વધુ વિગતો માટે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠાના પ્રાંતિજના વડરાડમાં યુજીવીસીએલ કર્મીની દાદાગીરી સામે આવી છે, લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું છે મામલો? ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠાનો જે પ્રાંતિજ છે, પ્રાંતિજ તાલુકાનું જે વડરાડ ગામ છે, યુજીવીસીએલના કર્મચારીની દાદાગીરી સામે આવી છે। જો વાત કરવામાં છે, જે વીજ બિલની રકમ ઉઘરાણી માટે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે જે હુમલો કર્યો તેવી ઘટના સામે આવી છે। બિલ ચૂકવવાના એક ચેકને લઈને રોકડાનું પૂછપરછ ઉશ્કેરાઈ જતા યુજીવીસીએલ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પ્રાંતિજ પોલીસે યુજીવીસીએલ કર્મચારીઓ સામે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। હાલ તો જે ઘટનાના પગલે વડરાડના ગ્રામજનો એકઠા થઈને યુજીવીસીએલની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। વારંવાર ઘર્ષણ સર્જાતા આ ગ્રામજનો થઈને વિરોધ નોંધાવ્યો તો કહી શકાય કે જે આરોપી યુજીવીસીએલના જે આરોપી છે તાત્કાલિક તેની બદલી થાય તેવી માંગ કરી હતી, પણ કહી શકાય કે યુજીવીસીએલના જે કર્મચારી છે વારંવાર જે વડરાડ ગામના સ્થાનિકો જોડે ઘર્ષણ થતું હોય તેવું પણ ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા, પણ કહી શકાય કે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાતા આગળની પ્રાંતિજ પોલીસે કાર્યવાહી નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।